2-3 દિવસથી આ જગ્યાએ અહીંયા સૂતી હોય છે. એની તબિયત હજી ખરાબ છે, કંઈ કામ નથી કરાવતો હું. બધું માટે દૂધ તૈયાર છે. એ બધું દૂધ તેરી મમ્મી કો દે કે જા. આને ડૉક્ટરે આ પંખામાં રહેવાની ના પાડી છે, એટલે પંખો ચાલુ નથી કરતા, અમે આ એ કુલર ચાલુ કરીએ છીએ. તો એ લે પ્રેમ, એ દે તેરી મમ્મી કો દે દે. લે દવાઈ. ધોની તબિયત ખરાબ હતી તો બી જમવાનું બનાવી દીધું એને. જો તો હેલો ગાઈસ, કેમ છો તમે બધા મજામાં છો? તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. ગાઈસ તમે બધા મજામાં હશો, પણ અમારા ઘરમાં મધુની તબિયત હજુ વધારે ખરાબ છે. આના પહેલાના વ્લોગમાં તમે જોયું હશે કે એની બીમાર હતી, પણ પછી હવે એને ધીરે ધીરે શું છે, પેલું ચિકન પોક્સ થઈ ગયો છે. આપણે ગુજરાતીમાં કહીએ તો અછબડા કહીએ ને, એ થઈ ગયા છે. એટલે એની તબિયત સારી નથી. તો ઘરમાં બાકી કામ મારે ને હું પ્રેમ બને થોડું મિક્સ કરીને કરી દઈએ છીએ ને. એ બી બીમાર છે તેમ છતાં તો બી કામ કરતી હોય છે. અત્યારના જમાનામાં હું એક વસ્તુ કહું ગાઈસ તમને, કે વાઈફ હોય કે માં હોય, કોઈ પણ બીમાર પડે ને તો લોકો ઘરમાં હેલ્પ નથી કરતા કે ભાઈ બીમાર છે તો બી કરી લેશે. પણ એવું ના કરવું જોઈએ ગાઈસ, આપણે હેલ્પ કરવી જોઈએ. હેલ્પ કરવી સારું છે. આપણા ઘરમાં આપણે નહીં કરીએ એમની હેલ્પ તો બીજું કોણ કરશે, બરાબર? તો મારી આ એક નાનકડી એવી સલાહ છે કે તમે બી તમારી વાઈફ કે તમારી મમ્મીની હેલ્પ કરો જ્યારે એ બીમાર પડે. આખું વરસ એ કામ કરતી હોય છે, કોઈ દિવસ ના નથી પાડતી, ક્યારેય હેલ્પ નથી માંગતી, પણ જ્યારે એમને જરૂર હોય ત્યારે આપણે કરવી જોઈએ. તો હવે સરસ મજાના સવારે ઉઠીને એકદમ નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. ક્યાંય જવાનું તો છે નહીં, પણ ગરમી વધી ગઈ છે જો, એટલે રાત્રે આ કુલર આપણે ચાલુ રાખવું પડે છે. અને નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. તો પ્રેમની આજે એક્ઝામ ચાલુ છે, તો એક્ઝામ દઈને એ આવી ગયો છે પાછો. તો હવે એ બારે રમવા ગયો છે, તો એને દૂધ મંગાવી પછી આપણે ચાય મસ્ત મજાની ચાય બનાવીને પીએ. ને મધુ તો અહીંયા સૂતી છે જો, ને એને 2-3 દિવસથી આ જગ્યાએ અહીંયા સૂતી હોય છે. એની તબિયત હજી ખરાબ છે, કંઈ કામ નથી કરાવતો હું. બાકી હવે નાસ્તો કરી લઈએ ને એને બી નાસ્તો આપણે કરાવીએ. दूध लेके आ ताकि हम चाय बनाए और तेरी मम्मी को भी चाय पिलाए, ठीक है? ठीक है. दूध का कितना पैसा लेता है? 10 रुपये. 11 रुपये. 11. हाँ. और 2 दूध लेके आना, और एक काम कर, गांठिया भी लेके आना, ठीक है? गांठिया कहाँ से लेके आना? गांठिया का एक पैकेट आता है ना 5 रुपये वाला, वो लेके आना, ऐसा बोल रहा हूँ. अच्छा. ठीक है, चल निकल चल. तो गाइज हमारी ચા તૈયાર થાય છે રી, અને મધુ માટે દૂધ તૈયાર છે. એ બધું દૂધ તેરી મમ્મી કો દે કે જા. ઠીક છે. देखना गरम है, ठीक है? આપણે ચાય પીએ. તો ગાઈઝ અમારો ચાય નાસ્તો તૈયાર છે, અને પ્રેમ બી ચાય નાસ્તો કરે છે. આજે છે સેવ, इसको क्या बोलते हैं मेरे? पाँव और खारी और चाय. પ્રેમ બી સેમ ही कर रहा है. આને ડૉક્ટરે આ પંખામાં રહેવાની ના પાડી છે, એટલે પંખો ચાલુ નથી કરતા, અમે આ એ કુલર ચાલુ કરીએ છીએ. અને જો તેરી મમ્મી ખાने में कितना धांधिया कर रही है, खा नहीं रही है. और देखो ये प्रेम पानी लेके आया. प्रेम कूलर में डालना है ना? हाँ चलो, पानी डाल दिया इसमें. पानी गिराया तूने? पानी भर गया? हाँ भर गया, इतना चलेगा. चलो पूरा दिन चल जाएगा. प्रेम ये फ्रूट काट के मम्मी को देते हैं, ठीक है? ठीक है. तो तू हेल्प करेगा मुझे काटने में? हाँ. हम इसमें डालेंगे, ठीक है? ये क्या है? इसको बोलते हैं मतीरू. मतीरू? हाँ. अच्छा. तो ये ले प्रेम, ये दे तेरी मम्मी को दे दे. जा. दोपहर हो गए हैं और देखो चूहे सो रहे हैं, कितने क्यूट लग रहे हैं देखने में. चलो मम्मी पापा के पास. चलो अब दवाई का टाइम है, दवाई पी लो. ले दवाई. पूरा पक चुका है मम्मी का. देखा? तो गाइस जो प्रेम હવે ગરિયો ફેરવશે. क्या बोलते हैं इसको? ગરિયો. चल तो आता है कि नहीं, अब मैं देखता हूँ. चल घुमा के दिखा. चल घुमा. ये नहीं है पोपट रे पोपट. मैं घुमाता हूँ, ला मैं घुमाता हूँ. ये क्या कर रहे हो आप? ये देख तेरे को घुमाना सिखाता हूँ मैं. सिखाओ. पकड़ा? हाँ ये देख, घुमा के नहीं. हाँ घुमा बोला. घूम रहा? हाँ घूम रहा है. तो फिर ऐसे घुमाते हैं. आता तो है नहीं कुछ. हाँ जा रहा है. તો ગાઈઝ હવે સાંજના વાગી ચૂક્યા છે 7:30 ને. હવે કંઈક બજાર જઈને કંઈક લઈ આવીએ. મધુની થોડી તબિયત સારી છે એટલે એ રોટલી બનાવી દેશે અને અમે શાક બનાવી દીધું, તો થોડી શાકભાજી લઈ આવીએ બજાર જઈને. પ્રેમ ચાલ તું चलेगा? तो चलो फटाफट चलो. प्रेम सब्जी ले ली, और अब क्या लेना? ले सब्जी ला मेरे को ला. सब्जी तो ले ली ना. अब कुछ नाश्ता लेते हैं, ठीक है?
तो एक काम कर, तो सामने वाली दुकान है ना, वहाँ से 2 સોલિડ મસ્તી લેકે આ. જલ્દી જા, દોડ કે જા. ગાઈસ હવે બધું લઈ લીધું છે ને, હવે ઘરે જઈએ ડાયરેક્ટ. आम का रस का सीजन आ गया, तो प्रेम को तो आम का रस चाहिए है ना प्रेम, क्या नहीं चाहिए? चाहिए, ठीक है चलो पियो और बताओ कितना अच्छा है. प्रेम ये पकड़ सकता है तू? अच्छा तेरे हाथ में तो ऑलरेडी 2 है ना. ठीक है चल जल्दी जल्दी कर चल. इस समय આવી ચૂક્યા છીએ ઘરે અને મધુ क्या करे, खाना बना रही है. चलो चलो. તો ગાઈસ જમવાનું તૈયાર થઈ ગયું છે. મધુની તબિયત ખરાબ હતી તો બી જમવાનું બનાવી દીધું એને. જો આપણે આલુ ટમાટરની સબ્જી બનાવી છે મસ્ત એકદમ, પેલું ખસખસ નાખીને. રોટલી છે ને દહીં છે. અને પ્રેમ આજા તું બી ખા લે. અમે જમી લઈએ એના પછી મધુને જમાડી દઈશ, કારણ કે એને દવા પીવાની હોય છે એટલે એને જમવું તો પડશે. તો થેન્ક યુ સો મચ અમારો વ્લોગ જોવા માટે. વ્લોગ પસંદ આવે લાઈક કરજો, શેર કરજો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ હવે નવા વ્લોગમાં. આવજો.